હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, બધાનું ફરી એક વખત ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર તમને સંકલન વિશે બધી જ વાત મેં તમને કરી દીધી, બરાબર. હવે જ્યારે વિકલનની જરૂરિયાત પડશે ત્યારે આપણે એ બધા કોન્સેપ્ટનો ફરી પાછો ઉપયોગ કરીશું, બરાબર. તમે એને સાચવીને બેંકની અંદર લોકરની અંદર મૂકી દેજો, બરાબર, ભૂલ્યા વગર. દરરોજ એક વખત સૂત્રોનું રિવિઝન કરી નાખવું 4-5 દિવસ. બીજું, ઘણા બધા છોકરાઓ છે એને દાખલા થયા નથી, બરાબર. તો એના માટે હું એક અલગથી વિડીયો બનાવી અને તમને શેર કરી દઈશ, બરાબર. પણ ખાસ બીજું એ કહેવાનું કે જો તમારે ખરેખર સંકલન કે વિકલન એ શીખવું હોય, આમ તો એ એડવાન્સ ટોપિક કહેવાય. ધોરણ 12ની અંદર એક આપણે સ્વતંત્ર ચેપ્ટરો મેથ્સની અંદર એના આપેલા છે. અનિયત સંકલન 1, અનિયમિત સંકલન 2, બરાબર, વિકલનના ઉપયોગો. તો આપણે બધી જ વસ્તુ છે, આખું કલનશાસ્ત્ર વિચ ઇઝ ડેવલપ બાય ન્યૂટન. તો એ આપણે અહીંયા આગળ ભણવાનું અને એનો ઉપયોગ કરવાનો છે. તો એને આપણે સારી રીતના સમજશું, બરાબર. તો મેં તમને જે કાંઈ પણ નિયમ આપી એકદમ રેક્ટિફાઈ કરીને આપેલું છે. જેટલું ફિઝિક્સ માટે જરૂરી છે એટલું જ તમને આપેલું છે. તો એટલું તો તમારે ખાસ શીખવું જરૂરી જ છે, બરાબર. બીજી વસ્તુ, ઘણી વખત છે ને છોકરાઓ એ પૂછતા હોય કે ભાઈ સાઇનનું વિકલન છે એ કોસ કઈ રીતે આવે. તો આપણે છે ને અહીંયા આગળ મેથેમેટિક્સ નથી ભણતા, સાબિતી નથી આપવાની. સાઇનનું કોસ જ થાય. યુ વેર ગો એનીવેર ઇન ધ વર્લ્ડ, બરાબર. આખા વર્લ્ડની અંદર જાશો સાઇનનું કોસ જ થશે. હાવ ઇટ્સ કમ્સ, બરાબર. તો એ મેથ્સનો ટોપિક છે, ફિઝિક્સનો ટોપિક નથી, બરાબર. ફિઝિક્સની અંદર આપણે આ ભણવાનું છે, ગતિ ભણવાની છે, બરાબર. વિકલન ભણવાનું નથી. એટલે આપણે જે ગોલ્ડન રૂલ હતા, જે કાંઈ પણ માખણ હતું, ઘી હતું, બરાબર, એ મેં તમને આપી દીધું. હવે તમારે એનો ઉપયોગ કરવાનો છે. એનો સારી રીતે તમે ઉપયોગ કરી જાણો. જેમ કે આપણી પાસે મોબાઈલ હોય તો બે વસ્તુ આપણી પાસે શક્ય બને. ઘણા એવું વિચારતા હોય મોબાઈલ કેમ બને ને આમ થઈને તે, અને ઘણા લોકો એનો સારી રીતે ઉપયોગ કેમ કરવો એ જાણતા હોય છે, બરાબર. તો આપણે બીજી વસ્તુ જાણવાની છે અત્યારે કે આપણે એનો સારી રીતે કેમ ઉપયોગ કરી શકીએ, ચેઇન રૂલ કેમ વાપરી શકીએ, ભાગાકારનો નિયમ લાગુ પડશે કે નહીં, ગુણાકારનો નિયમ ક્યારે લાગુ પડે, એ બધી વસ્તુ છે તમારે જોવાની. ખાસ એ બધા દાખલા છે ને એકદમ ઇઝી લેવલના દાખલા છે, બરાબર. થોડાક અમુક છે એ ટફ છે, બાકી એકદમ ઇઝી લેવલના દાખલા છે. તો તમે એને બંને એટલું જાતે પ્રયત્ન કરો. એક વખત ના આવડ્યો, તમારા આન્સરને બીજા વિદ્યાર્થીઓના આન્સર સાથે મેચ કરો, બરાબર, અને નક્કી કરો. સ્ટ્રિક્ટલી એક નિયમ તમે ફોલો કરો, બરાબર. નિયમ ફોલો કરવો, ધેટ ઇઝ ધ ગુડ સાઇન, બરાબર. તો તમારો જવાબ છે એ સાચો આવવાની સંભાવના 100% હશે. બસ નિયમો જેટલા આપેલા છે એટલા જ નિયમો છે, એનાથી કોઈ વિશેષ નિયમ નથી. અને બધા જ વિધેયોનું તમે એનાથી વિકલન મેળવી શકો છો, બરાબર. તો જેટલું તમે જાતે કરશો એટલો તમને વધારે વિકલનની અંદર કોન્ફિડન્સ આવશે, બરાબર. હું અહીંયા તમને કરી દઈશ તો તમને થાય વાહ વાહ વાહ, મજા આવી, બરાબર. પણ તમે જ્યારે કરવા બેસશો ત્યારે કોન્ફિડન્સ નહીં આવે, અને કોન્ફિડન્સ નહીં આવે તો વન્સ અગેન એ વસ્તુ છે સાચી નહીં પડે તમારી, બરાબર. તો ચાલો, તો એની સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરી દઈશ, પણ હજી તમારી પાસે સમય છે, બરાબર. તમે એને જાતે ગણવાનો પ્રયત્ન કરો, બરાબર. ન સમજાય તો તમે બેઝિક લેવલના ઉદાહરણો જુઓ, દાખલા તમે ચેક કરી જુઓ, બરાબર. ચાલો હવે આપણે આગળ વધી જઈએ. તો આલેખ ઉપરથી આપણે આજે ગતિનું વર્ણન કરવાના છીએ. આ લેક્ચરની અંદર આપણે કઈ કઈ બાબતો જોઈ એનું તમને થોડુંક રિવિઝન કરાવી દઉં, પુનરાવર્તન કરાવી દઉં. તો પહેલાં આપણે જોયું હતું કે કોઈ પણ પદાર્થ ગતિમાં ક્યારે કહેવાય, ગતિની વ્યાખ્યા ત્યાંથી ચાલુ કરી હતી. તો સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન છે એ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય, બરાબર. પછી આપણે કણની વાત કરી તો પદાર્થને કણ તરીકે ક્યારે લઈ શકાય, તો બે કન્ડિશન હતી. પેલું એક સરખા સમયમાં બધા જ કણો એક સરખું અંતર કાપે. બીજું, બે પદાર્થોની વચ્ચેનું અંતર છે એ એના પરિમાણની સરખામણીમાં એકદમ મોટું હોય તો ત્યારે તે પદાર્થને તમે કણ તરીકે ટ્રીટ કરી શકો છો. હવેથી આગળ ઉપર આપણે બધા જ પદાર્થોને કણ તરીકે ટ્રીટ કરવાના છીએ, ચેપ્ટર નંબર 7 સુધી, બરાબર. 7મા ચેપ્ટર સુધી, ઓકે. પછી આપણે વાત કરી હતી સ્થાનની. તો
તો પદાર્થનું સ્થાન એટલે કે સંદર્ભ બિંદુથી આપણે સ્થાન નક્કી કરવું પડે. તો સ્થાન નક્કી કરવા માટે આપણે શું કરવું પડે કે કંઈક નિર્દેશ ફ્રેમ લેવી પડે. નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? નિર્દેશ ફ્રેમ એટલે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. આપણે કાર્ટેશિયન કોર્ડિનેટવાળી નિર્દેશ ફ્રેમ લેશું. નિર્દેશ ફ્રેમના વન્સ અગેન બે પ્રકાર હતા. પહેલું અઝડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજી ઝડત્વીય નિર્દેશ ફ્રેમ. બરાબર. પછી નિર્દેશ ફ્રેમની વાત કર્યા પછી આપણે બીજી બે વાત કરી હતી કે સ્થાનાંતર અને પથ લંબાઈની. બરાબર. તો સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો ભેદ એ અતિ અગત્યનો છે. બરાબર. પથ લંબાઈ એટલે શું? તો પદાર્થે કાપેલું કુલ અંતર. પદાર્થ આમ ગયો 50 મીટર અને પાછો અહીંયા આવ્યો 50 મીટર, તો કેટલું અંતર કાપ્યું? 50 + 50 100. સ્થાનાંતર એટલે સ્થાનાંતરનું એકમાત્ર સૂત્ર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. 50 આમ ગયો 50 આમ આવ્યો. પ્રારંભમાં ક્યાં હતો? અહીંયા. અંતિમ ક્યાં હતો? અહીંયા. અંતિમ અને પ્રારંભિક વચ્ચેનું અંતર 0. તો સ્થાનાંતર 0. ભલે એને એકચ્યુઅલની અંદર કેટલું અંતર કાપ્યું? 100 મીટર અંતર કાપ્યું, પણ એનું સ્થાનાંતર 0 થયું કારણ કે જે મૂળ જગ્યાએ હતો એ ત્યાંથી પાછો આવી ગયો. બરાબર. તો ઘણા વિદ્યાર્થીઓ છે ને ધોરણ 12 સાયન્સની અંદર આવી ભૂલ કરતા હોય છે અને પછી છેલ્લે આખું રાઉન્ડ ફરી અને જ્યાં હોય ત્યાં જ આવી જાય. બરાબર. તો ખાસ એવા વિદ્યાર્થીઓને અભિનંદન આપવા પડશે. બરાબર. કે આટલી મહેનત કરવા છતાં હજી મારી પાસે 16 વિદ્યાર્થીઓનું એવું લિસ્ટ છે કે જેને વોટ્સઅપમાં આજ દિવસ સુધી કોઈ રિસ્પોન્સ આપ્યો નથી, કોઈ હોમવર્ક મોકલ્યું નથી. બરાબર. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. બરાબર. તમારું આગળનું ફ્યુચર છે એ એકદમ બ્રાઇટ અને બ્રાઇટેસ્ટ છે. બરાબર. ચાલો હવે આપણે આગળ વધી જઈએ. તો આટલી આપણે વાત કરી. સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. મગજની અંદર આ બધી વસ્તુ ફિટ કરી દો. ઓલ ઓવર આખા ફિઝિક્સની અંદર આ વસ્તુ ફેલાયેલી છે. બરાબર. ઝેરની જેમ ફેલાયેલી બધે. સ્થાનાંતર સદિશ રાશિ, અંતર અદિશ રાશિ. સ્થાનાંતર છે એના માટે એક આ ગોલ્ડન સૂત્ર સ્થાનાંતર અને અંતર છે એના કરતાં સ્થાનાંતર ઓછું અથવા તો એના જેવડું હોય. બરાબર. આ લાસ્ટ બુકની અંદર સ્ટેટમેન્ટો આપણે જોયા હતા. બરાબર. અંતર છે કાં તો સ્થાનાંતર જેવડું હોય અથવા તો મોટું હોય. અથવા સ્થાનાંતર વિશે શું કહી શકો? તો કે સ્થાનાંતર છે કાં તો અંતર જેવડું હોય ને કાં તો અંતર કરતાં નાનું હોય. બીજું આપણે એ જોયું હતું કે તમને એક પ્રશ્ન એવો હતો કે અંતર અને સ્થાનાંતર બંને સરખા ક્યારે થાય? તો કે પદાર્થ સુરેખ રેખા ઉપર. પદાર્થ ખાસ સમજો, અંતર બરાબર સ્થાનાંતર ક્યારે થાય? પદાર્થ સુરેખ પથ પર એક દિશામાં ગતિ કરતો હોય તો અંતર બરાબર સ્થાનાંતર થાય. ચેક કરો. ચાલો, પદાર્થ છે t બરાબર 0 સમય અહીંયા છે, પછી અહીંયા આગળ આવી ગયો તો એક જ સુરેખ પથ ઉપર ગતિ છે અને બીજું એક જ દિશામાંની ગતિ છે, તો એને કેટલું અંતર કાપ્યું? 80. એનું સ્થાનાંતર તો કે પ્રારંભિક બિંદુ આ, અંતિમ બિંદુ આ, અંતિમ અને પ્રારંભિક વચ્ચેનું સીધું અંતર, સ્ટ્રેટ અંતર, ટૂંકામાં ટૂંકું અંતર, શોર્ટ અંતર 80 - 0 એટલે 80 સ્થાનાંતર અને અંતર બે કેવા આવ્યા? એક સરખા આવ્યા. તો આવું ક્યારે થાય? તો કે પદાર્થ સુરેખ ગતિ કરતો હોય અને એક દિશામાંની ગતિ કરતો હોય ત્યારે અંતર અને સ્થાનાંતર એક સરખા થાય. ચાલો, આપણી આલેખ ઉપરથી આપણે ગતિનું વર્ણન કરીએ. બરાબર. તો અહીંયા આગળ આપણે એક પદાર્થને લીધેલો છે. બરાબર. આ પદાર્થ નિર્દેશ ફ્રેમ લેવાની જરૂરિયાત છે. તો આપણે કીધું હતું ભાઈ નિર્દેશ ફ્રેમમાં 3 અક્ષો હોય ને, 3 અક્ષોમાં એક અક્ષ બદલાય તો એક પરિમાણમાં ગતિ કહેવાય, 2 અક્ષ બદલાતા હોય તો દ્વિપરિમાણમાં ગતિ કહેવાય ને 3 અક્ષ જો સમય સાથે બદલાતા હોય તો એ પદાર્થની ગતિને ત્રિપરિમાણીય ગતિ કહેવાય. હવે અહીંયા આગળ તો દેખીતું એક જ પરિમાણમાં ગતિ છે, તો આપણે જે નિર્દેશ ફ્રેમ લેશું એમાં 3 અક્ષો લેશું નહીં, એક જ અક્ષ લેશું. એટલે અહીંયા એક જ અક્ષ મેં દર્શાવેલી છે. આ 0, અહીંયા આગળ -x આવશે અને અહીંયા આગળ +x આવશે. ક્લિયર? ચાલો, હવે હું તમને એમ કહું કે ઓકે અહીંયા 80 છે. બરાબર. ત્યાં એક પદાર્થ ઊભો છે, એક કાર છે. બરાબર. એક કાર છે અહીંયા આગળ ઊભી છે, સ્થિર છે કાર પોતે.
આવી કોઈ કાર છે એ અહીં આગળ ઊભી છે, બરાબર. તો આ વસ્તુને તમે આલેખ ઉપર કેવી રીતે દર્શાવી શકો? તો થોડુંક આપણે આલેખ ઉપર છે એ ફોરવર્ડ થાય, બરાબર. આપણે આલેખની બધી જ બાબતો ધ્યાન યાદ કરો ફરીથી. મેં તમને પહેલો મુદ્દો લખાવ્યો હતો કે આલેખ બનાવો ત્યારે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપરની રાશિ તમે નક્કી કરશો. તો અહીં આગળ તમારે શું દર્શાવવું છે? તો તમારે અંતર દર્શાવવું છે અથવા તો તમારે સ્થાનાંતર દર્શાવવું છે. મેં તમને કીધું સુરેખ પથ ઉપર એક જ દિશામાં ગતિ કરતો હોય તો અંતર ને સ્થાનાંતર સરખા થાય, બરાબર. તો આપણે એક્સ અક્ષ ઉપર અંતર અથવા તો તમે સ્થાનાંતર લખી શકો કોન્ફિડન્ટલી. શું કામ? તો કે એક જ દિશામાંની ગતિ છે, બરાબર. એટલે અહીંયા આગળ પદાર્થ અત્યારે આપણે સ્થિર લીધેલો છે. પદાર્થ છે 80 પોઈન્ટ આગળ કેવો છે? સ્થિર. તો તમે જોજો સમય છે એ આગળ આગળ વધતો જશે. અહીંયા તમે આ પદાર્થને ધારો કે t બરાબર 0 સમયે ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કર્યું તો અહીંયા આગળ લખી નાખું t બરાબર 0 સમય. પછી ઘડિયાળની અંદર તમે જોયું 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ. તો t બરાબર 40 સેકન્ડ પછી તમે જોશો તો એ પદાર્થનું સ્થાન તો કઈ બિંદુએ હશે? 80 બિંદુએ જ હશે, બરાબર. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ગ્રાફ ઉપરથી. હવે જુઓ આના ઉપરથી હવે આપણે એને ગ્રાફની અંદર પ્લોટ કરીએ. ગ્રાફ છે એ પદાર્થનું સ્થાન બતાવતો નથી, બરાબર, પણ પદાર્થનું સ્થાન સમયની સાથે કેવી રીતે બદલાય છે તે દર્શાવે છે. હવે જોજો આ પહેલાં આપણે અક્ષ નક્કી કરીએ તો કે આ એક અક્ષ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. અહીં આગળ આપણે બે રાશિઓનો અભ્યાસ કરવો છે, એક સમય અને બીજી રાશિ છે એ અંતર અથવા તો સ્થાનાંતર. તો અંતર અને સ્થાનાંતર અને સમય એ બેમાંથી ચોઈસ કરવો જોઈએ કઈ રાશિ છે એ સ્વતંત્ર છે અને કઈ રાશિ છે એ સ્વતંત્ર નથી. તો સમય છે એ સ્વતંત્ર છે, બરાબર. તમે એમ કહો કે આપણે સમયને છે એ થોડોક 5 સેકન્ડ માટે પોઝ કરી દઈએ, બરાબર. 12 વાગ્યા છે તો 5 સેકન્ડ માટે અટકાવી દઈએ તો એ ન થાય, બરાબર. 5 સેકન્ડ પછી 12 ન વાગ્યા હોય, 12 ને 5 જ વાગ્યા હોય. એ પોતાની રીતે સ્વતંત્ર રાશિ છે, બરાબર. સ્વતંત્ર રાશિને આપણે હંમેશા એક અક્ષ ઉપર દર્શાવવાનો આગ્રહ રાખીએ છીએ. જે રાશિ આધારિત રાશિ છે એને આપણે અંતર એટલે કે અંતર એને આપણે વાય અક્ષ ઉપર દર્શાવશું, બરાબર. તો આપણો જે આલેખ બનશે અહીંયા અંતર છે, અહીંયા સમય છે. તો મેં તમને એક મુદ્દો લખાવ્યો હતો કે ભાઈ આલેખનું નામ કઈ રીતે આપવું. તો આ આલેખને કેવો આલેખ કહેવાય? તો અહીંયા અંતર છે અને અહીંયા સમય છે. તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આને વચાય. તો હું તમને એમ કહું કયો આલેખ છે તો તમે કહેશો અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. આ કયો છે? અંતર વિરુદ્ધ સમય, અંતર વિરુદ્ધ સમય, અંતર વિરુદ્ધ સમય, બરાબર. અંતર વિરુદ્ધ સમયનો આલેખ. હવે આપણે દરેક વખતે આમ જ બોલશું અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તમારે સમજી જવાનું વાય અક્ષ ઉપર અંતર હશે. પહેલું બોલાય એ વાય અક્ષ ઉપર હોય, બીજું બોલાય એ એક્સ અક્ષ ઉપર હોય. અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે અહીંયા આગળ ડ્રો કરવો છે. તો આપણે ટી લઈ લ્યો. અહીંયા આગળ ટી છે તો અહીંયા જોજો ઉગમ બિંદુ પાસે ટી અને સ્થાન બે 0 હશે. તો જ્યારે ટી બરાબર 0 આવી જોડી તમને બનાવતા આવડે ને, આ ટી અને આ સ્થાનાંતર અથવા તો અંતરને આપણે એક્સ કહી દઈએ, બરાબર. તો ટી એક્સ, આ એક્સ ઓલો એક્સ નથી, તમે જોજો. હવે આ શું છે? સ્થાનાંતર છે એટલે આ એક્સ અક્ષ નથી. હવે અહીંયા આગળ અંતર એક્સ અક્ષ ભૂલી જાઓ, વાય અક્ષ ભૂલી જાઓ. એની બદલે શું આવી ગયું? સમય આવી ગયો અને અંતર આવી ગયો. અંતર આપણે એક્સ ની અંદર માપીએ છીએ, જો, બરાબર. તો અંતર એ 0 સમયે અંતર કેટલું છે? ટી બરાબર 0 સમયે અંતર 80. તો ટી બરાબર 0 એટલે અહીંયા, અને આ અક્ષ અંતરની છે તો અંતર ઉપર ક્યાં આવશે? અહીંયા આગળ. તો આ તમારો પહેલો પોઈન્ટ થશે, બરાબર. પછી જોવો જોઈએ પછી 40 સેકન્ડની અંદર થોડુંક કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે સમયગાળો છે 10 લઈએ, બરાબર. તો ટી બરાબર 10 સેકન્ડે તમે ઓબ્ઝર્વ કરશો તો પદાર્થ ત્યાં જ હશે. તો 10 સેકન્ડ અને પદાર્થનું સ્થાન અંતર 80 જ હશે, બરાબર. 80 એ સ્થિર છે. ચાલો એવી રીતના અહીંયા આગળ 20 લઉં તો 20 પણ અંતર ક્યાં હશે? 20 સેકન્ડે પણ પદાર્થ 80 ઉપર જ છે. કોઈ પણ સમયનું મૂલ્ય લઈ લ્યો, બરાબર. બધા પોઈન્ટ તમને અહીંયા જ મળશે કે નહીં? તો આ બધા પોઈન્ટમાંથી પસાર થતો આલેખ તમે ડ્રો કરો તો આલેખ તમને કેવી રેખા મળે? આવી સુરેખ હોરિઝોન્ટલ લાઈન મળશે, બરાબર. એટલે કે સમક્ષિતિજ રેખા તમને મળશે. તો જ્યારે આલેખ અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય, બરાબર, અને તમને આ સ્થિર રે આવો કંઈક આલેખ મળે કે આલેખ છે એક્સ અક્ષને સમાંતર હોય. આનો પહેલા તો મતલબ તમારે એવો કાઢવાનો
સમય વધે છે, સમય વધે છે, અંતર વધતું નથી. જો અંતર વધતું હોય ને તો આલેખ ઉપર નીચે થાય, બરાબર, પણ સમય અહીં આગળ વધે છે પણ અંતર વધતું નથી. અંતર એટલું ને એટલું ફિક્સ જ છે. કોઈ પણ સમય લઈ લો, કોઈ પણ સમય, આ ગ્રાફને તમે બોર્ડના એન્ડ સુધીમાં લંબાવી શકશો, બરાબર. તો આ આલેખ શું દર્શાવે છે? આ આલેખ એવું દર્શાવે છે કે આ પદાર્થ છે એ સ્થિર છે, બરાબર. અમુક ઇન્ટેલિજન્ટ સાયન્ટિસ્ટો છે ને એ આવું સમજે કે પદાર્થ છે ને એ અહીંયા બિંદુથી આ બિંદુથી ગતિ કરી અને અહીંયાથી ને અહીંયા ગયો છે. આ વસ્તુ ખોટી છે, બરાબર. આ ફોટો નથી ભાઈ, આ કોઈ ફોટો નથી દર્શાવતું, બરાબર, કે હા પદાર્થ અહીંયા હતો ને અહીંયા ગયો, આમાં અહીંયાથી અહીંયા ગયો, આમાં આમ ગયો ને આમાં આમ ગયો ને એવું નથી ભાઈ. તમે જોજો, ખાસ આ વસ્તુમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતા, બરાબર. આ કોઈ ગતિપથ નથી દર્શાવતું, બરાબર. સમય સાથે કેવી રીતના બદલાય છે એ વસ્તુ દર્શાવે છે. સમય સાથે આ પદાર્થ છે એ એનું અચળ સ્થાન જાળવી રાખે છે. એટલે આ પદાર્થ કેવો છે? આ પદાર્થ છે સ્થિર, બરાબર. સ્થિર પદાર્થનો સમયની સાથે આલેખ આવો થાય. ઢાળ તો તમને ખબર જ છે, ઢાળનું સૂત્ર બધાને આવડવું જોઈએ. ન આવડતું હોય ને તો ગ્રાફવાળા જેટલા મુદ્દા છે ને ફરી એક વખત લખી નાખજો. આ વસ્તુને તમે લાઇટની ન લેતા. ચાલો, ઢાળ એટલે વાય અક્ષની રાશિ અને એક્સ અક્ષની રાશિનો ગુણોત્તર આવે, બરાબર. એટલે કે વાયયામનો તફાવત છેદમાં એક્સ યામનો તફાવત. તો વાયયામ ઉપર કઈ રાશિ છે? અંતર અથવા સ્થાનાંતર. અને એક્સ અક્ષ ઉપર કઈ રાશિ છે? સમય. તો સ્થાનાંતરના છેદમાં સમય આવશે. વાય અક્ષ ઉપરની રાશિ સ્થાનાંતર, એક્સ અક્ષ ઉપરની રાશિ સમય. સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ ધોરણ 9, બરાબર. ધોરણ 9 ની અંદર તમે આ બધી વસ્તુ ભણી ગયા છો. સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ. હજી આગળ ઉપર આવશે, બરાબર. પણ અહીંયા આગળ હું આલેખને સારી રીતે સમજાવી શકું એટલા માટે મેં અહીંયા આગળ લખેલું છે. આ બેઝિક ઇક્વેશન તમને આવડે જ છે, બરાબર. વેગ એટલે શું થાય? તો કે કાપેલું અંતર, અંતર કાપવા માટે લાગતો સમય, એનો બેનો ભાગાકાર લઈ લેવાનો. એટલે કે સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ થશે. તો અહીંયા તમે જુઓ તો ઢાળ કેવો છે તમને મેં શીખવાડ્યું છે ગ્રાફ ઉપરથી. ઢાળ કેવી રીતના નક્કી કરવાનું. આનું ઢાળ 0. તો ડાયરેક્ટ તમે કહી શકશો કે ઢાળ 0. ઢાળ બરાબર વેગ છે, ઢાળ બરાબર વેગ છે, ઢાળ બરાબર વેગ છે. ક્યારે એવું થાય ઢાળ બરાબર વેગ? તો કે અહીંયા સ્થાનાંતર હોય, એટલે કે વાય અક્ષ ઉપર સ્થાનાંતર હોય અને જે એક્સ અક્ષ છે ત્યાં આગળ શું હોય? સમય હોય, બરાબર. તો અથવા ચાલો આપણે આને છે ને ડી વડે દર્શાવી દઈએ એટલે કોઈને કોઈ કન્ફ્યુઝન ન થાય. અહીંયા આગળ ડી છે, બરાબર. સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ. તો વેગ જોવો જોઈએ. આ ઢાળ એટલે વેગ, ઢાળ એટલે વેગ. ક્યારે? તો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય તો. 3 વસ્તુ યાદ રાખો. અને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય એનો તમે ઢાળ શોધો તો તમને વેગ મળે, બરાબર. હવે જુઓ તો અહીંયા ઢાળ કેવો છે? ઢાળ અચળ છે, ઢાળ 0 છે. ઢાળ કેવો છે? 0, બરાબર. 0 ઢાળ છે. ઢાળ બદલાતો નથી કારણ કે સીધી લાઈન છે. અને વળી પાછો ઢાળ કેવો છે? 0, કારણ કે એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો કેટલો છે? 0. એટલે ઢાળ 0, બરાબર. તો વેગ પણ કેવો થશે? 0 થશે. વેગ 0 હોય તો તમે કોન્ફિડન્સલી કહી શકો કે એ પદાર્થ કેવો હશે? સ્થિર હશે. ચાલો હવે આગળ વધીએ. હવે બીજી પરિસ્થિતિ લઈએ. આને આપણે ભૂસી નાખીએ. પહેલી વસ્તુનો આલેખ આપણે ડ્રો કરી નાખ્યો. હવે બીજા પ્રકારની ગતિ તમને કહું, બરાબર. તો બીજા પ્રકારની ગતિ એવી છે કે જેમાં પદાર્થ છે એ એક્સ બરાબર 0 સમયે ક્યાં હતો? એક્સ બરાબર 0, ટી બરાબર 0 સમયે પદાર્થ છે એ ઉગમ બિંદુએ હતો. પછી એને દસ સેકન્ડમાં એ પદાર્થ ક્યાં હતો? 40 ઉપર. તો અહીંયા આગળ ટી બરાબર લખી નાખું 10 સેકન્ડ, ટી બરાબર 20 સેકન્ડ, ટી બરાબર 20 સેકન્ડ, ટી બરાબર 30 સેકન્ડ અને ટી બરાબર 40 સેકન્ડ. તો ટી બરાબર 10 સેકન્ડે, ટી બરાબર 10 સેકન્ડે ક્યાં હતો? 40 મીટર ઉપર, 20 80 ઉપર, 30 120 ઉપર, 40 160 ઉપર. તો ટી બરાબર 50 સેકન્ડે ક્યાં હોય? તમને ખબર પડી જાય. ટી બરાબર 50 સેકન્ડે ક્યાં હશે? 200 ઉપર હશે, બરાબર. તો અહીંયા આગળ તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો. અહીંયા સમયનો ગાળો કેટલો છે? અહીંયા સમયનો ગાળો કેટલો છે? સમયનો ગાળો 0 સેકન્ડ અને 10 સેકન્ડ
આને T2 કહી દો, આને T1 કહી દો, તો અહીંયા આગળ ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 મેં તમને આગળ ઉપર શીખવાડ્યું છે, બરાબર. તો કેટલું થશે? 10 થશે. સમયનો ગાળો 10, અહીંયા પણ સમયનો ગાળો 10, અહીંયા પણ સમયનો ગાળો 10 અને અહીંયા પણ સમયનો ગાળો કેટલો છે? 10 છે. હવે અંતરનો ગાળો લ્યો, અહીંયા આગળ અંતરનો ગાળો કેટલો થાય છે? તો અંતરનો ગાળો છે એ અહીંથી ને અહીંયા આગળ અંતરનો ગાળો થાય છે 40. અહીંથી અહીંયા કેટલો ગાળો થાય છે? તો 80 માઇનસ 40 એટલે 40. અહીંથી અહીંયા કેટલું વધ્યું? 40. અહીંથી અહીંયા કેટલું વધ્યું? 40. હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે આ પ્રકાર પહેલાં આપણે આ ગતિનું આપણે થોડુંક આપણી રીતના જોઈને એનાલિસિસ કરી નાખીએ. અહીંયા જુઓ તો આ પહેલી જે 10 સેકન્ડ હતી એમાં કેટલું અંતર કાપ્યું? 40નું. બીજો જે 10 સેકન્ડનો ગાળો આવ્યો એમાં પણ કેટલું અંતર કાપ્યું? 40નું. ત્રીજા ગાળામાં 40, ચોથા ગાળામાં 40. તો અહીંયા આગળ તમે જુઓ કંઈક તમને નિયમિતતા દેખાય છે. 10 સેકન્ડનો ગાળો લેશો એટલે પદાર્થ 40 મીટર છે એ આગળ ગતિ કરવા માંડશે, બરાબર. પાછો 10 સેકન્ડનો ગાળો લ્યો તો એમાં એને કરેલું સ્થાનાંતર કેટલું હશે? પાછું 40 હશે. પાછા 10માં પાછું 40 ને પાછા 10માં પાછું 40 છે, બરાબર. તો આ પ્રકારની ગતિની અંદર તમને એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે કે 10 સેકન્ડમાં 40નું જ સ્થાનાંતર કરે છે. તો એવી ગતિ કે જેમાં ગતિમાન પદાર્થ એક સરખા સમયમાં, જો આ બધો એક સરખો સમય છે, એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે, તો આ પ્રકારની જે ગતિ હોય એને આપણે નિયમિત ગતિ તરીકે ઓળખશું, યુનિફોર્મ મોશન, બરાબર. નિયમિત વિદ્યાર્થી કોને કહેવાય? તો કે દરરોજ છે એ ટાઈમે સ્કૂલે આવે, દરરોજ ટાઈમે સ્કૂલે આવે, દરરોજ ટાઈમે સ્કૂલે આવે, દરરોજ ટાઈમે સ્કૂલે આવે, બરાબર. એને કેવો વિદ્યાર્થી કહેશું આપણે? નિયમિત. તો અહીંયા આગળ જુઓ તો 10 સેકન્ડમાં 40, 10માં 40, 10માં 40, 10માં 40, તો કેવો કહેવાય? નિયમિત કહેવાય, બરાબર. તો આ પદાર્થની ગતિ છે એ નિયમિત છે. હવે આપણે આનો ગ્રાફ ડ્રો કરીએ. જોજો આ ગતિ નિયમિત ગતિ છે અને હવે આપણે નિયમિત ગતિનો ગ્રાફ ડ્રો કરીએ. x બરાબર 0, t બરાબર 0 સમય, યસ ધીસ ઇઝ t ઇઝ ઇક્વલ ટુ 0. t બરાબર 0 એ પદાર્થ ક્યાં છે? x બરાબર 0 એટલે અહીંયા બિંદુ આવશે. પછી t બરાબર આપણે 10 સેકન્ડ લઈ લઈએ, t બરાબર 10 સેકન્ડ, અહીંયા સમય છે ને અહીંયા અંતર છે, વારે ઘડીએ સમજાવીશ નહીં, બરાબર. અહીંયા 10 સેકન્ડ, 10 સેકન્ડમાં પદાર્થ ક્યાં પહોંચ્યો? 40. પછીની 10 સેકન્ડમાં એટલે કે અહીંયા આગળ 20 આવ્યું, જોવો જોઈએ આ સમય 20 અને આપણું જે સ્થાનાંતર થયું એ 80 થયું, તો અહીંયા આગળ લખી નાખું 80. પછી 30મી સેકન્ડે પદાર્થ ક્યાં હતો? 120 ઉપર હતો અને ચોથી સેકન્ડે છે એ પદાર્થ ક્યાં હતો? તો કે 160 ઉપર. તો અહીંયા એક બિંદુ મળ્યું આપણને, એક બિંદુ અહીંયા મળ્યું, એક બિંદુ અહીંયા મળ્યું ને એક બિંદુ અહીંયા મળ્યું. હવે તમે જોવો જોઈએ આ તો એક લાઈન મળી ગઈ, બરાબર. આનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. આનું ઇક્વેશન કેવું થાય એ તમને ખબર પડી જશે, બરાબર. તમે આનું ઇક્વેશન જો મેળવવા માંગતા હોય તો એનું ઇક્વેશન તમને મળી જશે. કેવી રીતના મેળવવું એ મેં તમને કીધેલું હતું, બરાબર. એ ઇક્વેશન તમે મેળવશો પછી એનું વિકલન કરશો સમયની સાપેક્ષે એટલે તમને મળશે ઢાળ, અને એ ઢાળ એટલે વેગ કહેવાય. તો મેં અહીંયા શીખવાડ્યું કે જ્યારે ફરી એક વખત બોલ્યો, મગજની અંદર ફિટ કરી લ્યો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એનો તમે ઢાળ શોધો તો y અક્ષનો તફાવત છેદમાં x અક્ષનો તફાવત એટલે કે અહીંયા સ્થાનાંતરનો તફાવત ને અહીંયા સમયનો તફાવત, સ્થાનાંતરના છેદમાં સમય એટલે તમને વેગ મળશે. હવે અહીંયા તમને બધાય મને આરામથી કહી શકશો કે આવું હોય તો ઢાળ 0 થાય, આવું હોય તો ઢાળ અચળ થાય, 0 ન થાય, કારણ કે અહીંયા આગળ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો કેટલો છે? થીટા છે, બરાબર. અચ્છા, આપણે આનો ઢાળ જો શોધવો હોય તો કઈ રીતે કરશું? યાદ કરાવી દઉં પાછું. ઢાળ બરાબર શું થાય? ડેલ્ટા y છેદમાં ડેલ્ટા x. બે બિંદુઓ ધ્યાનમાં લ્યો. અહીંયા આગળ કેટલું છે? 120 માઇનસ 80 એટલે 40 અને અહીંયા આગળ કેટલું છે? ડેલ્ટા કેટલું છે? 10, બરાબર. ડેલ્ટા ટી આપણે એને કહીએ છીએ 10 ડેલ્ટા ટી એટલે આપણે આમ લખતા હોઈએ છીએ ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1, બરાબર. તો આ 2 નંબરનો પોઈન્ટ છે, આ 1 નંબરનો પોઈન્ટ છે, બરાબર.
T2 માઇનસ T1 છે ઓકે આ એક નંબર છે આ બે નંબર છે આપણે આ બે બિંદુઓ ધ્યાનમાં લીધા T2 માઇનસ T1 30 માઇનસ 20 એટલે 10 તો આનો જે વેગ આવશે એ 4 મીટર પ્રતિ સેકન્ડ આવશે જે આપણે ખૂબ સારી રીતે કરાવ્યું છે બરાબર તો હવે તમને ઢાળનો મતલબ ખબર પડી ગઈ હશે ઢાળ એટલે તમને વેગ જ મળશે બરાબર તો આનો વેગ શું થશે વેગ થશે 4 મીટર પ્રતિ સેકન્ડ હવે જો તમે ઢાળનો કોન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર નહીં કર્યો હોય તો આની અંદર સમજવામાં તકલીફ થશે બરાબર અને મેં તમને લિસ્ટ આપેલું છે કે 16 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એવા છે જેને એ લેક્ચર જોયો નથી એટલે એ લોકો છે એ બહુ અપેક્ષા રાખે નહીં બરાબર કારણ કે એ ચમકતા સિતારા છે પોતાની રીતે ચમકશે આગળ ઉપર બરાબર ક્યાંક ને ક્યાંક તો આ નિયમિત ગતિનો જે આલેખ હોય એને આપણે થોડાક ઓબ્ઝર્વેશન કરશું બરાબર પહેલાં તો આપણે વ્યાખ્યા છે યાદ રાખવાની છે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો આગળ પાછળ એડ કરી દેવાનો મસાલો બરાબર કે ગતિ કરતો પદાર્થ એટલું એડ કરી દેવાનું એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે નિયમિત ગતિને આપણે કહેશું યુનિફોર્મ મોશન બરાબર મોશન એટલે ગતિ યુનિફોર્મ એટલે નિયમિત બરાબર હવે જોઈ અહીંયા આગળ આલેખ ઉપરથી જ તમને ખબર પડી જશે અહીંયા તમે ઓબ્ઝર્વ કરો તો તમને ઢાળ કેવો મળ્યો ધન મળ્યો ઢાળ ધન મળે તો તમે એનો તરત જ બીજો મતલબ એ કરી શકો કે આ પદાર્થની ગતિ છે ને એ એક તો નિયમિત છે એ તમને કેમ ખબર પડે આલેખ જોઈને જ ખબર પડી જાય ઢાળ ગોતવાની જરૂર નથી આ આલેખ એક રેખા છે રેખાનો ઢાળ અચળ હોય તો અહીંયા આગળ વેગ પણ અચળ થશે અને વેગ અચળ હોય વેગ અચળ ક્યારે મળે ભાઈ વેગ અચળ ત્યારે જ મળે જો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય તો એનો વેગ કેવો થાય અચળ થાય બરાબર અહીંયા આગળ લખી નાખીએ આપણે એ પણ એનું ઓબ્ઝર્વેશન છે વેગ કેવો થાય અચળ થાય વેગ અચળ મળે તો એ પદાર્થ કેવી ગતિ કરતો હોય નિયમિત ગતિ કરતો હોય એમ પણ કહી શકાય તો તરત જ તમે આલેખ જોઈને કહી શકો અહીંયા પદાર્થ સ્થિર છે અહીંયા તમે તરત કહી શકશો કે પદાર્થની ગતિ નિયમિત છે આલેખ ઉપરથી બીજું તમે કહી શકશો અહીંયા જો ઢાળ કેમ આવ્યો આમ આવ્યો આ ઢાળ છે ઢાળ આ કેવો ગણાય ધન ઢાળ ગણાય બરાબર જો આમ આલેખ હોત તો આનો ઢાળ કેવો ગણત ઋણ ગણત અહીંયા આગળ થોડુંક સેમ્પલ તરીકે તમને ડ્રો કરી દઉં જો આવો આલેખ આપ્યો હોત તો શું થાત તો એનો મતલબ એવો થાય ને અચ્છા એમ નથી આમ તમને જો કદાચ આવો ગ્રાફ મળેલો હોત તો આમ આટલું ધ્યાનમાં લેવું જોઈએ તો t બરાબર 0 સેકન્ડે પદાર્થ ક્યાં છે 160 ઉપર પછી 10 સેકન્ડે પદાર્થ ક્યાં આવી ગયો 120 ઉપર જોજો આમ હોય તો આનો ઢાળ કેવો છે આનો ઢાળ છે ઋણ છે તમને બધાને ખબર છે અહીંયા આગળ તમે જોશો આ વસ્તુ તમે જુઓ કેટલો ખૂણો થયો આ આપણે ચરણ બનાવી દઈએ પહેલું ચરણ બીજું ત્રીજું ચોથા ચરણમાં ઓલ એસ ટી સી 10 ઋણ હોય એટલે ઢાળ ઋણ આવે જો ઢાળ ઋણ આવે તો એ પદાર્થની ગતિ એ ઋણ x અક્ષની દિશામાં થાય જોજો અહીંયા 160 માંથી 120 160 માંથી 120 ક્યારે થાય તો કે ગ્રાફ આવો મળે તો અને ગ્રાફ આવો મળે તો એનું ઇન્ટરપ્રિટેશન તમે શું કરશો કે પદાર્થની ગતિ ઋણ x અક્ષની દિશામાં છે પણ અહીંયા આપણને આવો કોઈ ગ્રાફ મળતો નથી બરાબર આવો ગ્રાફ મળતો નથી તો તમે શું કહેશો આવો ગ્રાફ મળે છે એટલે કે જેમ જેમ સમય વધે એમ પદાર્થ છે એ આમ જાય છે તો આ પદાર્થની ગતિ ઢાળ ધન હોવાથી ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે કારણ ઓકે ઢાળ કેવો છે ધન છે ઓકે હવે જો હું તમને એમ કહું કે હું આમ જાઉં છું તો મારો વેગ કઈ દિશામાં હોય આ દિશામાં હોય ને બરાબર એટલે કે અહીંયા આગળ તમને વેગ મળ્યો એ કઈ દિશામાં મળ્યો ધન દિશામાં તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરતો હોય ધન દિશામાં બરાબર હવે હું એમ કહું કે આમ જાઉં મને વેગ ઋણ મળે તો મારી જે સ્થાનાંતરની દિશા હોય કઈ હોય ઋણ હોય તો જ મને વેગ કેવો મળે ઋણ મળે આપણે જે દિશામાં જતા હોય એ દિશામાં જ આપણો વેગ હોય તો વેગ હું તમને કહું ઋણ છે તો ઓટોમેટિકલી તમે અનુમાન કરી શકો કે ભાઈ સ્થાનાંતર કેવું હશે ઋણ હશે તો સ્થાનાંતર ઋણ એટલે કે આપણે ઋણ x અક્ષની દિશામાં આગળ વધતા આવીશું બરાબર ક્લિયર થઈ ગયું તો આ વસ્તુ છે હવે અહીંયા આગળ જોવો જોઈએ આ બે વસ્તુનું કોમ્બિનેશન આવશે અને પ્લસ હજી એક વસ્તુ આવશે અહીંયા આગળ તમને ખબર પડી ગઈ ઢાળ 0 પદાર્થનો વેગ 0
અહીંયા આગળ ઢાળ અચળ, નિયમિત ગતિ. હવે અહીંયા આગળ જોઈએ, આ એક વક્ર દર્શાવે છે. પહેલી વાત, આ એક વક્ર દર્શાવે છે, બરાબર. આ કેના વિરુદ્ધ કેનો આલેખ છે? અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. અને એ શું દર્શાવે છે? વક્ર દર્શાવે છે. તો તરત જ મેં તમને જે સ્ટેટમેન્ટ લખાવ્યું હતું એ યાદ કરો કે વક્રના દરેક બિંદુ, એવરી પોઈન્ટ ઓફ વક્ર, એવરી પોઈન્ટ ઓફ કર્વ, ધેર ઇઝ ડિફરન્ટ સ્લોપ, બરાબર. સ્લોપ બધા જ બિંદુએ કેવો હશે? અલગ અલગ હશે. બધા જ બિંદુએ અલગ અલગ હશે. હવે બધા બિંદુ અલગ અલગ હોય તો ગોતવાનો કઈ રીતના? તો એની મેથડ યાદ કરો. જે બિંદુએ તમારે ઢાળ શોધવો હોય તે બિંદુએ તમારે સ્પર્શક ડ્રો કરવાનો. એ સ્પર્શકનો જે ઢાળ થશે એ જ ઢાળ વક્રના તે બિંદુનો થશે, બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ, આ છે ને લાઈન, એ તમને કેવી દેખાય છે? 0 થી 10 સેકન્ડના ગાળામાં તમને આ પદાર્થ છે એની જે ગતિનો આલેખ છે ને એ આલેખ છે એ લગભગ સ્ટ્રેટ લાઈન દેખાય છે. સ્ટ્રેટ લાઈન આવે તો પદાર્થ સ્થિર હોય એવું કહી શકાય. તો તમે અહીંયા એમ કહી શકશો કે 0 થી 10 સેકન્ડના ગાળા દરમિયાન તો પદાર્થ સ્થિર જ હતો. પેલી 10 સેકન્ડ તો એ ત્યાં જ બેઠો હતો, એને કોઈ ગતિ કરેલી નથી. હવે અહીંયા આગળ જોજો, અહીંયા એનું સ્થાન 10 સેકન્ડે કેટલું છે? આટલું. પછી 20 સેકન્ડે આટલું થઈ ગયું, અહીંયા આગળ દર્શાવતો જાઉં છું. પછી 30 સેકન્ડે કેટલું થયું? આટલું થયું. તો જુઓ તો, આ જે 10 સેકન્ડની અંદર એને કેટલું અંતર કાપ્યું? આટલું. અને પછીની 10 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું? આટલું. તો આના કરતાં આ વધારે અંતર છે. તો અહીંયા આગળ સમયનો ગાળો એક જ સરખો છે, પણ અંતર કાપેલું કેવું છે? અલગ અલગ. તો એક સરખા ગાળામાં એક સરખું અંતર ન કાપે તો એ પદાર્થની જે ગતિ હોય એને નિયમિત ગતિ ન કહેવાય, એને અનિયમિત ગતિ કહેવાય, બરાબર. તો આ પદાર્થનો આલેખ છે એ સીધી રેખા નથી. સીધી રેખા નથી એટલે તમે તરત જ કહી શકો કે આ કેવી ગતિ છે? અનિયમિત ગતિ. હું તમને કહું કે અનિયમિત ગતિના બીજા આલેખો બનાવો તો તમે શું કરશો? આ અનિયમિત ગતિ છે, આ અનિયમિત ગતિ છે, આ અનિયમિત ગતિ છે, બરાબર. આ અનિયમિત ગતિ છે. કોઈ પણ તમે આ બધું લેશો, આ બધા આલેખ છે એ સ્ટ્રેટ લાઈન નથી, તો ડાયરેક્ટ તમે કહી શકશો કે આ પદાર્થની ગતિ છે એ કેવી છે? અનિયમિત ગતિ છે. ક્લિયર થઈ ગયું? હવે અહીંયા આગળ જોજો ખાસ, અહીંયા આટલા સમયગાળા દરમિયાન એને શું કર્યું? તો કે સમયનો ગાળો એક સરખો, કાપેલું અંતર વધે. આ સમયગાળામાં આટલું અંતર કાપ્યું, પછીની 10 સેકન્ડમાં પાછું જેટલું આના કરતાં વધારે અંતર કાપ્યું. એનો મતલબ કે આ બીજો સમયગાળો છે ને એની અંદર એ પદાર્થનો વેગ વધુ હશે, અને આ સમયગાળામાં એનો વેગ કેવો હશે? ઓછો. અહીંયા આગળ જો, આ સમયગાળો આટલું અંતર, આ સેમ સમયગાળો, અંતર વધી ગયું. અંતર વધી ગયું એનો મતલબ કે આ સમયગાળા દરમિયાન એનો વેગ કેવો થઈ ગયો હશે? વધી ગયો હશે. વેગ એટલે ઢાળ, તો અહીંયા આગળ શીખવાડ્યું છે પહેલેથી. તો ઢાળ, અને ઢાળ એટલે તો કે સ્પર્શક ડ્રો કરવાનો. તો આ બિંદુ પાસે તમે સ્પર્શક ડ્રો કરો તો તમને આવો મળે, અને આ બિંદુ પાસે તમે સ્પર્શક ડ્રો કરો તો આવો મળે, અને આ બિંદુ પાસે તમે સ્પર્શક ડ્રો કરો તો આવો મળશે. તો અહીંયા આગળ જોવો જોઈએ, આ સ્પર્શકે જે ખૂણો બનાવ્યો એના કરતાં અહીંયા આગળ બનાવેલો ખૂણો કેવો છે? થીટા. અહીંયા આગળ લખી નાખું 20, બરાબર, 20, અને અહીંયા આગળ થીટા 30. તો હું કોન્ફિડન્ટલી કહી શકીશ કે થીટા 30 છે એ થીટા 20 કરતાં વધારે છે. એટલે કે આ 30 બિંદુ પાસે જે થીટા છે એ વધારે છે. એટલે કે વેલોસિટી એટ 30 ઇઝ ગ્રેટર ધેન વેલોસિટી એઝ 20, બરાબર. 20 પાસે જેટલો વેગ છે એના કરતાં 30 પાસે વેગ વધારે છે. તો વેગ વધારે હોય તો એનું ઝડપ વધે છે, અને ઝડપ વધતી હોય તો તેવી ગતિને આપણે કેવી ગતિ કહીએ છીએ? ધોરણ નંબર 9, પ્રવેગી ગતિ, બરાબર. તો આ પદાર્થની ગતિ છે એ કેવી ગતિ છે? પ્રવેગી ગતિ છે. વેગની અંદર સમય સાથે સતત ને સતત વધારો થશે. તો આટલા ભાગનું આપણે ઓબ્ઝર્વેશન કરી લીધું. આટલા ભાગનું ઓબ્ઝર્વેશન કર્યું, પદાર્થ સ્થિર હતો. આટલા ભાગની અંદર તમને ડાયરેક્ટ જ ખબર પડી ગઈ કે પદાર્થ છે એની ગતિ વધે છે, બરાબર. એટલે કે વેગ વધે છે, પ્રવેગ અચળ. પ્રવેગ છે એ પ્રવેગી ગતિ કરે છે. ટૂંકમાં એમ કહેશું, વધારે ચર્ચા પ્રવેગ આવશે ત્યારે કરશું. ઓકે, હવે જો તો આપણે એક જનરલ કન્ક્લુઝન બનાવી લઈએ આજના લેક્ચર ઉપરથી. આપણે શીખ્યા પછી દર વખતે હું આ ચર્ચા નહીં કરું કે આ સમયગાળો એક સરખો ને કાપેલું અંતર છે એ બદલાઈ ગયું, વધારે થઈ ગયું. તો આવું તમે યાદ રાખી લ્યો કે જ્યાં તમને આવો આકાર દેખાય ને,
આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ માટે જ આ સાચું છે, બરાબર. જ્યારે આવો તમને આલેખ દેખાય ને તો તમારે ડાયરેક્ટ જ તમે કહી શકો જોઈને કે ભાઈ વેગ વધે છે અને પ્રવેગી ગતિ કહેવાય. તો અહીંયા આગળ તમે ડાયરેક્ટ કહી શકશો કે આ કેવી ગતિ છે? પ્રવેગી ગતિ છે, બરાબર. હવે આપણે આ સમયગાળો લઈએ, બરાબર. 30 થી 40 સેકન્ડનો સમયગાળો. હવે અહીંયા જોવો જોઈએ θ30 અને અહીંયા આગળ 40 પોઈન્ટ આગળ મારે વેગ શોધવો હોય તો હું શું કરીશ? આ 40 બિંદુ પાસે સ્પર્શક ડ્રો કરીશ. આ સ્પર્શક ડ્રો કરી નાખ્યો. અહીંયા જે એંગલ મળ્યો એને હું કહું θ40. હવે તમને દેખીતી જ રીતના ખબર પડી જાય કે અહીંયા જે થીટા છે એના કરતાં અહીંયા થીટા ઓછો છે, એટલે અહીંયા આનું ઇન્ટરપ્રિટેશન આપણે અહીંયા આગળ લખીએ છીએ, બરાબર, કે θ30 is greater than θ40. એટલે તમે એમ કહી શકો કે velocity at the point 30 is greater than less than velocity at the point 40. તો તમને શું મળ્યું? અહીંયાથી ને અહીંયા શું થાય છે? વેગ ઘટે છે. અહીંયા વેગ વધારે હતો કારણ કે ઢાળ વધારે હતો, કારણ કે ખૂણો વધારે હતો એટલે, અને અહીંયા આગળ છે એ ઢાળ ઓછો છે એટલે વેગ ઓછો છે, બરાબર. તો વેગ જાજો હતો એમાંથી વેગ ઓછો થઈ ગયો. તો આપણે શું કરતા હશું? વેગ ક્યારે ઘટે? તો આપણે બ્રેક મારતા હોય. બ્રેક એટલે પ્રતિપ્રવેગ, બરાબર. અહીંયા વેગની અંદર ઘટાડો થાય છે. તો આપણે આના માટે એક જનરલ કન્ક્લુઝન બનાવી નાખી કે આવી રીતના બાર તરફ જે કર્વ આવતો હોય, અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય અને આવી રીતના કર્વ આવતો હોય બહારની તરફ, બરાબર, અંદરની તરફ આવતો હોય તો વેગ વધે અને બહારની તરફ આવતો હોય તો વેગ ઘટે. તો વેગમાં અહીંયા આગળ ઘટાડો થાય છે એટલે પ્રતિપ્રવેગી ગતિ છે, વેગની અંદર ઘટાડો આવે છે. પછીના સમયગાળા 40 થી 50 સેકન્ડ માટે જો વળી પાછો કેવો થઈ ગયો? સ્ટ્રેટ લાઈન. સ્ટ્રેટ લાઈન હોય એટલે તરત પદાર્થ સ્થિર હોય. તો અહીંયા આગળ પદાર્થ છે એ કેવો છે? સ્થિર. તો આ ગતિ છે ને અનિયમિત ગતિ છે. જો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર નહીં કાપે, ચેક ઇટ આઉટ. અહીંયા જોવો જોઈએ 10 સેકન્ડમાં પદાર્થ કેવો હતો? 0 થી 10 સેકન્ડમાં કોઈ અંતર નથી કાપ્યું, બેસી રહ્યો છે, બરાબર. તો એ સ્થિર છે, બરાબર. આપણામાંથી પણ ઘણા, મેં કીધું 16 વિદ્યાર્થી એવા છે આવા સ્થિર છે, બરાબર. નો રિસ્પોન્સ, નો હોમવર્ક, બરાબર. 0 થી 10 સ્થિર. પછી 20 થી 30 ઝડપ વધે છે, બરાબર. તો આગળનો જે સમય આવશે ને એમાં એને દોડવું પડશે અને દોડી શકશે નહીં. 20 થી 30 ઝડપ વધે છે, 20 થી 30 ઝડપ વધે. સમયનો સમયગાળો એક જ સરખો છે. જો 10 સેકન્ડ 10 સેકન્ડ 10 સેકન્ડ 10 સેકન્ડ, બરાબર. ઝડપ વધે છે. 30 થી 40 ઝડપ કેવી થઈ છે? ઘટે છે. તો આ પ્રવેગી ગતિ, આ પ્રતિપ્રવેગી ગતિ અને વળી પાછો કેવો થઈ ગયો? સ્થિર થઈ ગયો. ક્લિયર થઈ ગયું? તો આ અનિયમિત ગતિ કહેવાય અને આ નિયમિત ગતિ કહેવાય યુનિફોર્મ, બરાબર. શરૂઆતથી અંત સુધી ધોરણ 11 ચાલુ થયું, ધોરણ 12 પૂરું થયું, એક જ સરખી રફતારથી અને એક સરખા ઉત્સાહથી જો તમે મહેનત કરો તો તમે અહીંયા પહોંચો અને મહેનત ન કરો તો અહીંયા અટકી જાઓ, બરાબર. આની આગળ ભવિષ્ય આમ જ છે અને આનું આમ છે, બરાબર. ચાલો હવે આપણે આ બધાનું કોમ્બિનેશન લઈ તમને ખબર પડી ગઈ. સ્થિર માટેનો આલેખ છે, આ નિયમિત ગતિનો આલેખ છે, આ અનિયમિત ગતિનો આલેખ છે, બરાબર. હજી આપણે થોડા કન્ક્લુઝન કરવાના છે, બરાબર. આ બધાય દાખલા છે એ તમને એકદમ ઈઝી લાગવા જોઈએ. નીટ જેડબલઈ લેવલના કોઈ પણ દાખલામાં આ કોન્સેપ્ટની બહાર કાંઈ નથી આવતું, બરાબર. એ જે મોટી એક્ઝામ હોય છે ને એ નાની નાની વસ્તુ ચેક કરવા માટે હોય છે. એ નાના તમારા ટોપિક કેટલા ક્લિયર છે એ ચેક કરે. અહીંયા આગળ જો હવે આવો એક કોઈ ગ્રાફ છે તો આ ગ્રાફ ઉપર હવે મેં અહીંયા સંખ્યા રેખા ઉપર કે આપણે નિર્દેશ ફ્રેમમાં કાંઈ દર્શાવેલું નથી. ઓનલી તમારે નક્કી કરવાનું છે કે આના ઉપરથી તમને કયા કયા મુદ્દા તારવી શકો છો, બરાબર. તો ચાલો અહીંથી ચાલુ કરીએ. આ પદાર્થ છે એ અહીંયાથી ગતિ ચાલુ કરે છે, બરાબર. કારણ કે જો આ પદાર્થની ગતિ ચાલુ થાય એ સમય આપણે t0 લઈશું. જ્યારથી આપણે ત્યારે એકચ્યુઅલમાં સમય 0 નથી હોતો, બરાબર. એકચ્યુઅલમાં સમય 0 ક્યારે હતો? તો બિગ બેંગ નો ધડાકો થયો ત્યારે સમય 0 લેવામાં આવે છે, બરાબર. ત્યાંથી પછી સમય આગળ વધ્યો, પણ આ સમય 0 એટલા માટે કે આપણે એનું ઓબ્ઝર્વેશન એ ટાઈમે ચાલુ કર્યું, બરાબર. તો અહીંયા t બરાબર 0 સમયે પદાર્થનું સ્થાન આ જોવો તો ધન દિશા છે,
અને આ ઋણ દિશા છે. અહીંયા આગળ અંતરની બદલે ડી લખી નાખું. ડી એટલે સ્થાનાંતર, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. બરાબર. હવે જો તો આ અક્ષ છે તો સ્થાનાંતર સદિશ રાશિ છે. અહીંયા આગળ ધન દિશા, અહીંયા આગળ ઋણ દિશા. તો ટી બરાબર 0 સમયે પદાર્થ કંઈક માઇનસ, અહીંયા આગળ નામ પણ લખી નાખું. બરાબર કે 40 -40. તો ટી બરાબર 0 સમયે પદાર્થ ક્યાં હશે? અહીંયા હશે. બરાબર. આ બધું આપણે રિમૂવ કરી નાખીએ. તમે બધા વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવતા જાજો, કારણ કે નોટ્સ છે એ કી છે. બરાબર. પાછું આપણે જેવું અહીંયા ભણાવ્યું હતું એનું રિવિઝન કરવા માટે સારી રીતે બનાવેલી નોટ જ કામમાં આવશે. બરાબર. લખવા માટે ન લખતા, કારણ કે નોટબુક ક્યારેય ચેક કરવામાં આવશે નહીં, માર્કશીટ જ ચેક કરવામાં આવે છે. તમને જેવું સમજાય એવું બધી ડિટેલ સાથે લખી લ્યો, કોઈ મુદ્દો રહી ન જાય. અને આળસ કર્યા વગર આ બધા ગ્રાફ છે એ ખૂબ સારી રીતે ફૂટપટ્ટીથી ડ્રો કરો. ઘણાથી આવી હજી ધોરણ 12 ની અંદર પણ સીધી લાઈન થતી નથી. બરાબર. આમ આલેખ ડ્રો કરે. બરાબર. અહીંયા આગળ એંગલ 90 નો હોય ભાઈ. ચાલો, તો પદાર્થ ક્યાં હતો? ટી બરાબર 0 સમયે અહીંયા હતો. તો જો ગ્રાફ ક્યાં ગયો? નીચે ગયો. બરાબર. તો નીચે ગ્રાફ જાય એનો મતલબ તમને તરત ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ પદાર્થ છે એ ગતિની શરૂઆત કરી એ માઇનસ સ્થાનથી શરૂઆત કરે છે. પછી બીજું, તરત જ તમે આગળ સ્પર્શક દોરશો. સ્પર્શક દોરીને તમે નક્કી કરી શકશો કે ઢાળ કેવો છે? 0. એટલે તરત જ નક્કી કરશો વેગ કેવો છે? 0. તો શરૂઆતમાં વેગ 0 છે. પછી અહીંયા આગળ કોઈ રેન્ડમ પોઈન્ટ લ્યો, તો આ પોઈન્ટે સમય આટલો છે અને વેગ એનો કેટલો થશે? તો કે અહીંયા આગળ કાંઈક તમે એંગલ થીટા લ્યો તો આમાં તમને વેગ કેવો મળ્યો? ધન મળ્યો. વેગ ધન મળે છે. એનો મતલબ ગતિની દિશા કઈ છે? ધન એક્સ અક્ષ. ગતિની દિશા ધન એક્સ અક્ષ. બરાબર. અને તમે પછી તરત જ સમયગાળા ઉપર જોશો તો એ પોઈન્ટ છે આ જો તો અંતર ઉપર આ સમય, આટલા સમયમાં પદાર્થ ક્યાં આવી ગયો? અહીંયા આગળ આવી ગયો. એટલે કે 0 સ્થાને આવી ગયો. તો 0 સ્થાન ક્યાં છે? અહીંયા છે ભાઈ, અહીંયા. બરાબર. આ પદાર્થ 40 માંથી ક્યાં આવી ગયો? 0 માં આવી ગયો. બરાબર. આમ પદાર્થની ગતિ થઈ આ રહી. પછી તમે અહીંયા આગળ ઓબ્ઝર્વ કરો કે અહીંયા આગળ બધે જ ક્યાંય પણ તમે સ્પર્શક દોરશો તો ઢાળ કેવો છે? ધન છે. ઢાળ કેવો છે? ધન છે. ઢાળ કેવો છે? ધન છે. પણ તમે ઓબ્ઝર્વ કરો કે આ ઉભા રહે. અહીંયા આગળ આપણે પોઈન્ટ લખી દઈએ. આને આપણે કયું પોઈન્ટ કહેશો? એ પોઈન્ટ. આને આપણે બી પોઈન્ટ કહીએ, આને આપણે સી પોઈન્ટ કહીએ. બરાબર. તો તમે બી પોઈન્ટથી સી પોઈન્ટ તરફ જાઓ છો. બરાબર. એનું અહીંયા આગળ લખું છું. આ કઈ ગતિ છે? બી થી સી બિંદુ. જોજો, આમ નથી આ કઈ કોઈ વ્યક્તિ છે એ કઈ પહાડ નથી ચડતો કે આપણે એને આમ રસ્તો બતાવી જાય. રસ્તો નથી હો. આ છે સમયની સાપેક્ષે રેકોર્ડિંગ. બરાબર. સમયની સાપેક્ષે પદાર્થ ક્યાં હતો એ દર્શાવે છે. તો બી થી સી જાય એ દરમિયાન શું થાય છે? અહીંયા જુઓ તો આ થીટા એટ બી લઈ લઉં. આને કહી દઉં થીટા બી અને આને કહી દઉં થીટા સી. તો થીટા બી છે એ વધારે છે, થીટા સી છે એ ઓછો છે. તો વી પાસે વેગ વધારે છે, સી પાસે વેગ ઓછો છે. તો વેગ ઘટે. વેગ કેવો થયો? ઘટતો ગયો. વેગ ઘટે તો કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. પ્રતિપ્રવેગી ગતિ. તો અહીંયા આગળ જ મેં તમને શીખવાડ્યું. જો તો આવું મળે છે કે નહીં? યસ, આવું જ મળે છે. જો બહારની તરફ વક્ર છે, વક્ર બહારની તરફ, વક્ર બહારની તરફ. તો ગતિ કેવી થઈ ગઈ? પ્રતિપ્રવેગી ગતિ. બરાબર. એટલે કે અહીંયા જે માણસ હશે ને એ બ્રેક મારતો હશે. બરાબર. તો જ વેગ ઘટતો હોય ને, વેગ ઘટે. હવે અહીંયા આગળ તમે જોજો. અહીંયા આગળ તમે જો, અહીંયા આગળ ઢાળ 0. તો સી પાસે પદાર્થ છે કેવો થઈ ગયો? સ્થિર થઈ ગયો. પદાર્થ સ્થિર ક્યારે થાય? વેગ 0 થાય તો. અહીંયા આગળ લખેલું છે વેગ 0. તો પદાર્થ કેવો છે? સ્થિર. બરાબર. વેગ 0 થઈ ગયો, પદાર્થ સ્થિર. પદાર્થ સ્થિર થઈ ગયો. બરાબર. હવે તમે જોવો જોઈએ ખાસ સમજવા જેવું મેં તમને અહીંયા આગળ સમજાવ્યું. તો આ પોઈન્ટ યાદ કરો. ઢાળ કેવો આવ્યો? ઋણ આવ્યો. જો હવે અહીંયા આગળ તમે જોશો, આને આપણે ડી બિંદુ કહી દઈએ. હવે આ
સી થી ડી, સી થી ડી ની અંદર તમે ચેક કરો તો પહેલા તો ઢાળ કેવો છે? ઋણ. ચોથું ચરણ એટલે ઢાળ ઋણ. અહીંયા કોઈ આમ થીટા નથી બતાવવાનું, બરાબર? આ થીટા એટ સી અને આ થીટા એટ ડી, બરાબર? ઢાળ કેવો છે? ઋણ ઢાળ છે. ઋણ ઢાળ એટલે એનો મતલબ શું થાય? તો કે વેગ છે એ કેવો થશે? ઋણ, બરાબર? અહીંયા લખી દઉં, વેગ ઋણ. ઢાળ કેવો આવ્યો? માઇનસ, નેગેટિવ. તો વેગ કેવો થશે? ઋણ થશે. વેગ ઋણ એટલે તો કે વેગ ઋણ એટલે શું દર્શાવે છે? તો કે પદાર્થ છે કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ એક્સ અક્ષની દિશામાં. ઋણ એક્સ અક્ષની દિશામાં, બરાબર? તો એ પદાર્થ છે એ પહેલા આમ આવતો હતો. જો આ બી થી સી દરમિયાન કેમ આવ્યો? આમ આવતો હતો. હવે કેમ જશે? આમ જશે, બરાબર? હવે જોવો જોઈએ, અહીંયા સી થી ડી માં બધે ઢાળ એવો જ છે. પછી અહીંયા આગળ ઢાળ છે પાછો કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો. હવે અહીંયા આગળ જોવો તો ઢાળ ધન હતો, ઢાળ શૂન્ય થયો, ઢાળ ઋણ આવ્યો. તો એનો મતલબ શું થયો? ધનમાંથી જ્યારે ઋણ ઢાળ થાય ત્યારે એ પર્ટિક્યુલર બિંદુએ પદાર્થ એના ગતિની દિશા બદલે છે, બરાબર? હવે અહીંયા આગળ ચેક કરો તો અહીંયા આગળ ઢાળ કેવો છે? ઋણ ઢાળ. અહીંયા ઋણ ઢાળ છે, અહીંયા ઢાળ કેવો થયો? શૂન્ય. અને પાછું તમે અહીંયા આગળ જોશો તો પાછો ઢાળ કેવો થઈ ગયો? ધન થઈ ગયો, બરાબર? તો આ બિંદુએ ઢાળ છે એ ઋણ ઢાળ હતો, એમાંથી શૂન્ય થયો ને એમાંથી ધન થયો. તો આ બિંદુએ પદાર્થ ગતિની દિશા બદલે. અહીંયા આગળ પદાર્થે શું કર્યું? પદાર્થ સ્થિર થઈ ગયો, બરાબર? ધનમાંથી શૂન્ય અને શૂન્યમાંથી ઋણ. તો શું થાય? પદાર્થ છે એ ગતિની દિશા બદલે. પદાર્થ ગતિની દિશા બદલે. કેવી રીતે બદલી? કઈ રીતે જતો હતો? ધન ઢાળમાંથી ઋણ થયો એટલે કે ધન એક શખ્સમાં ગતિ કરતો હતો, એમાંથી ઋણ એક શખ્સમાં ગતિ કરવા લાગ્યો. અહીંયા આગળ જોવો તો કઈ દિશામાં ગતિ કરતો હતો? ઋણ એક શખ્સની દિશામાં ગતિ કરતો હતો. માઇનસ એક્સમાંથી બદલાય અને કેવું થઈ ગયું? પ્લસ એક શખ્સ ઉપર. તો તમને MCQમાં આવું પૂછશે, આવો ગ્રાફ આપેલો હશે, તમને કીધું હશે કે આ મસ્ત મજાનો સમય અને અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. તો તમને એમ કહેવામાં આવશે કે પદાર્થ પોતાની ગતિની દિશા કયા બિંદુએથી બદલે છે, અથવા તો એમ પણ ક્વેશ્ચન પૂછવામાં આવશે કે નીચે આપેલા આલેખમાં પદાર્થ કેટલી વાર એની ગતિની દિશા બદલે છે. તો અહીંયા આગળ તમે ઓબ્ઝર્વ કરો ભાઈ, અહીંયા આગળ 0 વેગ હતો, એમાંથી જો અહીંયા આગળ ધન જ છે, પણ અહીંયા ચેક કરો ઋણ, અહીંયા શૂન્ય થઈ ગયો ને એમાંથી ઋણ, અને આમાં ઋણમાંથી ધન. તો બે બિંદુ એવા છે, એટલે કે મિનિમમ બે બિંદુ સી અને ડી બિંદુ એવા છે કે જે બિંદુએ પદાર્થ પોતાના ગતિની દિશા છે એ શું થાય છે? બદલે છે. આ બધી નોટ એકદમ વ્યવસ્થિત તમે લખી લેજો, બાકી તમને ખ્યાલ નહીં આવે. ક્લિયર? ચાલો હવે એક આપણે આ દાખલો જોઈએ. તો આની અંદર તમે જોવો જોઈએ, આલેખ આપણને આપેલો હોય, આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, બરાબર? ડી વર્સિસ ટી નો આલેખ આપેલો છે. તો તમે આની અંદર જોવો જોઈએ, કહી શકો કે ભાઈ આ જે એમાં ઢાળ ધન છે એટલે પદાર્થની ગતિ કઈ દિશામાં છે? ધન એક શખ્સની દિશામાં હશે. તો જોવો જોઈએ 10 સેકન્ડે 50 નું અંતર કાપ્યું, 20 સેકન્ડે 100 નું અંતર કાપ્યું. પછી અહીંયા આગળ શું થયું? ઢાળ બદલ્યો. અહીંયા આગળ ઢાળ 0, બરાબર? અહીંયા ઢાળ ધન. ઢાળ એટલે એમ કહેવાય, બરાબર? એમ ધન છે, અહીંયા એમ કેવો થઈ ગયો? શૂન્ય, અને અહીંયા એમ કેવો થઈ ગયો? માઇનસ. તો આ બિંદુ પર્ટિક્યુલર એવું છે જે બિંદુએથી પદાર્થ પોતાની ગતિની દિશા બદલાવાની સ્ટાર્ટ કરશે, બરાબર? અહીંયા આગળ ધન એક શખ્સની દિશામાં ગતિ થતી હતી, હવે ઋણ એક શખ્સની દિશામાં ગતિ ચાલુ થશે. જોવો જોઈએ, ટી બરાબર 20 સેકન્ડે પદાર્થ ક્યાં હતો? 100 એ હતો. ટી બરાબર 20 સેકન્ડે પદાર્થ અહીંયા આગળ હતો 100 એ, બરાબર? 100 એ હતો. પછી તમે જુઓ, આને અહીંયા આગળ દર્શાવો. ટી બરાબર અહીંયા આગળ 30 સેકન્ડ લઈ લઉં તો 30 સેકન્ડે પદાર્થ ક્યાં હાલ્યો ગયો? 100 માંથી 50. 100 માંથી 50 ભાઈ ત્યારે જ થાય જો પદાર્થ આમ હાલતો હોય, બરાબર? 100 માંથી 50.
અહીંયા આગળ ગયો પદાર્થની ગતિની દિશા તમે જુઓ ઋણ x અક્ષની દિશા છે ઋણ x અક્ષ એટલે અહીંયા આ પોઈન્ટ એવો છે જ્યાં આગળથી પદાર્થ પોતાની ગતિની દિશા બદલે છે બરાબર અહીંયા કઈ દિશામાં ગતિ થઈ છે ધન x અક્ષની દિશામાં ગતિ થઈ છે અહીંયા ઋણ x અક્ષની દિશામાં ગતિ થઈ છે ખાસ સમજી લેજો ચાલો આગળ 0 થી 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું તો કે 0 થી 10 સેકન્ડની અંદર કાપેલું અંતર 50 એટલે કે આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો કોઈ પણ સેકન્ડ એને કાપેલું અંતર કેટલું હશે એ તમને ખબર પડી જાય કે હું એમ કહું 0 થી 10 સેકન્ડમાં કાપેલું અંતર 50 મીટર ડાયરેક્ટ જ આ બધા એમસીક્યુ જ છે પ્યોર એમસીક્યુ પોર ગોલ્ડ બરાબર 0 થી 20 સેકન્ડમાં કેટલું અંતર કાપેલું તો અહીંયા 20 સેકન્ડ લ્યો પછી ગ્રાફમાં જાઓ ગ્રાફનું જે બિંદુ આવે ત્યાંથી y અક્ષ ઉપર જાઓ કેટલું આવશે 100 હું તમને એમ કહું કે 10 સેકન્ડ ને 20 સેકન્ડની વચ્ચે કેટલું અંતર કાપ્યું 10 થી 20 સેકન્ડમાં તો 10 સેકન્ડે કાપેલું કેટલું 50 20 સેકન્ડે કાપેલું 100 તો 100 - 50 બરાબર તો અહીંયા આગળ તમે જો 10 થી 20 માં કેટલું કાપેલું છે 50 નું કાપેલું છે બરાબર ક્લિયર થઈ ગયું તો આટલી વસ્તુ છે ગ્રાફની અંદર ખાસ યાદ રાખવાની હજી તમને ગ્રાફનો એક ઉપયોગ બતાવી દઉં બરાબર અહીંયા આગળ આ વસ્તુ તમે ન લખી હોય તો લખી લેજો સ્ક્રીનને પોઝ કરીને હવે તમને એક આ 2 નંબરનું હતું એક્સ્ટ્રા ઉદાહરણ એની અંદર હવે એક ત્રીજા નંબરનું ઉદાહરણ પણ આપી દઉં અહીંયા આગળ જોવો જોઈએ તમને આવું ગતિની સરખામણી પણ તમે કરી શકો આલેખ ઉપરથી આ કયો આલેખ છે અંતરનો આ કયો આલેખ છે સમય એટલે કે આને વચાય અંતર વિરુદ્ધ સમયનો આલેખ આ પદાર્થ A છે આ પદાર્થ B છે બરાબર આ એમસીક્યુ વારંવાર પૂછી નાખ્યા છે તો હું તમને એમ કહું કે કયો પદાર્થ ફાસ્ટ હશે ખાલી ગ્રાફ ઉપરથી જ કહેવાનું છે બરાબર તો કાંઈ તમને ડેટા આપેલો નથી તો તમને ખબર પડી જાય ને કે ભાઈ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે અને એનો જો તમે ઢાળ ગોતો તો તમને વેગ મળે છે તો આનો ઢાળ કેટલો થાય તો આને આપણે લખીએ થીટા બી બરાબર અને આને આપણે લખીએ થીટા એ તમને તરત ખબર પડી જાય થીટા એ ગ્રેટર ધેન થીટા બી એટલે કે વેલોસિટી ઓફ એ ઇઝ ગ્રેટર ધેન વેલોસિટી ઓફ બી એનો વેગ વધારે છે આવું કરવાની કાંઈ જરૂર નથી બરાબર પણ ડાયરેક્ટ જ જેનો ઢાળ વધારે હોય એનો વેગ વધારે હોય ક્લિયર થઈ ગયું તો આ 3 એક્સ્ટ્રા એક્ઝામ્પલ અને આખી આ નોટ અને આ બધું છે એ તમે ખૂબ સારી રીતે તૈયાર કરજો ત્રીજું ચેપ્ટર જેટલું સાઉન્ડ હશે એટલું ચોથું સહેલું પડશે અને ચોથું અને ત્રીજું બે જેટલા સહેલા પડશે એટલું આખું ફિઝિક્સ સહેલું પડશે બરાબર સદિશ ને બધું ચોથા ચેપ્ટરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ ક્લિયર થઈ ગયું તો આજ માટે આપણે આટલું રાખીએ થેન્ક યુ વેરી મચ બધા હોમવર્ક રેગ્યુલર મને મોકલજો આ બધી વસ્તુ છે નોટ એ તમે ખાસ ધ્યાન રાખી અને 2 વખત લખી લેજો બરાબર ઘણા આમાં લખ્યું એવી જ રીતના નથી લખવાનું તમારી રીતના સમજૂતી સાથે લખવાનું છે ક્લિયર થઈ ગયું ઓકે